ને ગણેશોત્સવ નિમિત્તે પાર્થેશ્વર ગણપતિ એક તમારો સાર્વજનિક છે અને એક તમારા બાધાયુક્ત છે. સાર્વજનિક પાર્થેશ્વર તથા દ્વિતીય મમ સંકલ્પિત બાધાયુક્ત ગણપતિ પૂજન યથાશક્તિ યથાભક્તિ યથામિલી દ્રવ્ય યથાદિન સંખ્યા તમે સંખ્યા જોઈ નાખો. જેટલા બી અઢી દિવસ બોલે ગાયદીન પૂજન કર્મ અર્ચન અહમ તત્સત મિલિત દ્રવ્ય હિ આચરિષ્યે શિવસંકલ્પમસ્તુ. બીજા અધિકારી પાંચ ત્રણ યોજના તમે પકડો સંકલ્પ એકઠા બે સંકલ્પ કરવું ને તો તમારે કન્યાની મને 3 દક્ષિણા જેમ એક તો પાર્થેશ્વર એક બાધાયુક્ત અને તમે 2 જણા એટલે 4 દક્ષિણા કરવી આપણને બરાબર છે. તો આપણે હવે આ બીજો શબ્દ આ તમારું કોમન છે. તકરાદો પંચતત્વ દેવ પૂજન ગણપતિ પૂજન કર્મ અહમ કરીષ્યે પાણી જોઈ પંચવાક્ય પુણ્યા વાચન ચ કરીષ્યે. મૂકી દેવાનું પૃથ્વીના વાંચન પૃથ્વી ગયા બધા બધા દેવી કમિશના બધા સ્વામ જદારે માં દેવી ભવિષ્યમ પૂજાન ઓમ ભૂમિ નમઃ અરા ભૂમિ નમઃ ઉમાય નમઃ અનંતાય નમઃ. કરી દેવાનું ભૂમિ પર આગળ આગળ ડાબા હાથમાં સીધો હાથમાં નિયમ તમારા હાથ જોડવાનું અપસર કરવું કે ભૂતાઈએ ભૂતા ભૂમિ ગાઈએ ભૂતા ભૂમિના બધા રસ્તે સંજો સુલાને અભક્રામન તો ભૂતાની કિસ્સા જાસર વજો કિસમ સત્રે કામ વિરોધેના પૂજા સમારભે ભૂત મહાવીર જબ નામ સુનાવી રામ જમણા બાજુથી ગોળ પગની ચોખા ઉડાવી દેવાનું ગામ એક જ વસ્તુ. ડાબા પગની 1-3 વખત પછાડ દાતમ પૂજ્યા તમારે 3 વખત હાથ ઊંચા કરવાનું અને તમારા ક્લિયર ક્યાં છે જરૂરી એટલે એને ખબર પડી ગઈ કાંઈ પણ પૂજા કરવા બેઠા તો 3 વખત તારી જોરથી પાડો ત્યાં હમણાં ઓમા પવિત્ર પવિત્ર વા સોલા વિસ્તાન કરો દિવા યસ મને જીવ વિકા પણ સવાયા જાન દાદા સુધી સુંદરી પાછા એનો થોડા વિસ્તાર રહેજો. બહુની ચાર્જ એટલે તમે ચાર્જ રાખીશ બરાબર છે. તમે સૂર્યસ્તની પૂજા કરશો તો દાદાને ગમે નહીં બરાબર છે. આપણે શું કરવા ચોકી બનાવ 4 દિવસ 10 કેટલી દિશા 10 દિશા એમ 10 દિશા 4 દિશા 4 ખૂણા છે આકાશ અને આકાશ 10 દિશા. હવે આ ભગવાન રાખ્યા તો ટોટલ ખૂણામાંથી ભગવાન આ મારો કાર્ય પટેલ પણ અશુભ સમાચાર આપવા જોઈએ નહીં બરાબર. તો આપણે ભગવાનને આ પ્રાર્થના કરી હવે આપણા કર્મના આ વર્ષની અંદર અહીંયા આગળ પૂજામાં તમારે એના ઉપર અહીંયા આગળ તમારે લાવવું પડે. નવરાત્રિ ગંગાજળ કાવેરી ભારત દેશમાં 9,999 દિવસ અમારી પવિત્ર અમારી પાણી દેવા બધા પૂજા થાય છે. મંત્ર આદિ દેવતા છે દેવતા આપણે ભગવાનને આ મંત્રથી જ આપણે અભિમંત્રિત કરી શકવાનું અને જળ બનાવીશું બરાબર છે. ઓમ ધર્વજામી બ્રહ્મણા વંદમાન યજમાનો શાસ્ત્રે યજમાનો હરે યજમાનો વર્ણ ગોપુરુષ સમાન આયુ પ્રમોધી દેવાનામ મિત્ર પ્રતિષ્ઠાન મંથલે દેવદેવ
પુષ્પમ સમર્પયામિ. નેક્સ્ટ ટાઈમ કંકુ લાવો ને એને કહેવાનું હલ્દી કંકુ આપો. હલ્દી કંકુ કહેવાનું. આ કંકુ નહીં કહેવાનું. આ ટોટલી કેમિકલ વાળું. આમાં પાણી ઉપર જ કરે અને ચાગલો કરેલો હોય ને તો 3 દિવસ સુધી ચાય નહીં. અને આ તો પછી આ વ્હાઈટ ખવડાવે એટલે પેલાનું મને હલ્દી કંકુ આવે. આ કંકુ નહીં સસ્તું આવે તો મોંઘું આવે આપણે નથી જોયું. પણ આપણે ખબર નહીં પડે. હવે કહેવાનું હલ્દી યાદ રહ્યું. હલ્દી કંકુ એટલું જ કહેવાનું. એ અલગથી આપશે. લોકો 10 રૂપિયા વધારે લેશે પણ એ સારું. એક ઘણી યાદ કરવાનું. નીચેથી પકડવાનું. પૂર્વે રૂપેદાય નવા રૂપેદા લક્ષ્મી તરફથી લક્ષ્મી અજુર્વેદાય નમઃ. પશ્ચિમે સામવેદાય નમઃ. ઉત્તરે અથર્વેદાય નમઃ. મધ્યે વામપદે વરુણાય નમઃ. નામ છટાનકેવન સર્વોપચારાજ અપ્રદાને સમર્પયામિ. સર્વોપચારાય ઋતુકાળ પુષ્પમ સમર્પયામિ. બીજા ધર્મનું મસ્ત બીજા બધા એકદમ નાટક તમારે બધું તમારે તમારી જોડે આ વખત બોલવાનું વામ 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 વરુણાય આ થઈ જવાનું. તસ્માત ગુજરાતમ ગુજરાત સર્વાવસ્થાનિવાય મને ગુણરી કાંક્ષાં સવાય આભ્યાન કરો દેવ ભગવે કાંતાય ઓમ ભગવે કાંતાય નમઃ. ભગવે કાંતાય નમઃ. સૂર્યનારાયણને ચંદ્રમાને નમસ્કાર કર્યા. ચંદ્રમા મનોજાય કવિતો સૂર્યો અજાય દેવતાદ્વાય સર્વાન સંપાદય જિંદાય દેવતાપતિ મંગલમ નમઃ. નમો જંગલ પાવન જગતો દિવાકર બધાય ધર્મમુનિ સૌવર્જન કલ્યાણ આરોગ્યમ ધર્મમંગળા સર્વબુદ્ધિ વિનાશાય ધીપયોગે નમો પૂજય સર્વોપચારાય પુષ્પમ સમર્પયામિ. સર્વોપચારાય પુષ્પમ સમર્પયામિ. સબ્જી ભરી પાણી પકડી આપવાની અને આ દિવાળ પર્યાવરણ હા પ્લીઝ મંગી અને આપણી લેવાનું પ્રમાણે ઉત્તર દિશામાં હનુમાનજીનું વાસણ હનુમાનજીને નમસ્કાર કરી આપવાના. મનો અગ્રહમાં દેવસ્કુલ શ્રીરામ દુર્ગામ ઓમ નમો હનુમંતાય હરિબંધનાય સુખમ દક્ષિણ દિશામાં ભૈરવજીનું સ્નાન. દેવરાજ દેવ્યમાન પાવનાંતિ પંકજમ વ્યાલયન પુત્રમ સુભાધર નારદાદિયોગંધમંદિરમ દિગંબર આદિકાપુરાદિનાથ કાલભૈરવં વૈ અવંતિકાપુરાદિનાથ કાલભૈરવં વૈ. ભૈરવાય આનું નામ તમારે ભગવાન ભૈરવાય તમારી પૂજ્યને નમસ્કાર કરી આપવાના. કહી શકો દીદી હે બોલીનું નામ ભૂદેવી જગતમાં માતા 9 દુર્ગા બરાબર છે. એમની થોડી મારી રાખવાની. ના ખબર હોય ને તો ઘરથી પણ નીકળ્યો ને પૂરીની માથી જય બોલી નીકળવાની. બધી તમારી પૂરી ક્યાંય નહીં. નામ નથી ખબર ને તો ખાલી નમસ્કાર અને કુળદેવીની દેખાડવું એમાં બધું જ થઈ ગયું. હવે મોઢા પર હાથ લગાવ્યો ને જોર કરેલા હાથ નહીં નાખે. આ વસ્તુ હું દેખીશ ને તો વારંવાર હાથ ઉડાય અહીંયા બરાબર. આ વાતને હાથ નહીં લગાવવાનું. આ હાથ ધોવા માટે આમાં પાણી પડવું જોઈએ બરાબર. એટલે મહારાજની ધજા પર પેલા હાથ ઉડાય અને આખો ધોવી વગર મને કહી ઓમ ગણાનાનિ વા ગણપતિ ભૂવા ભામય પ્રિયાનંદ વા ભૂરપતિ ભૂવા
आसनांते आसनांते गंगाधर पुष्पम समर्पयामि वाला एकदम वाला आप जो चोखा की मूर्तिओं पचराई दी प्रतिष्ठा पीली मूर्ति પછી આ મૂર્તિ प्रतिष्ठा કરો દેવાના મિત્ર વરુણેન્દ્ર प्रतिष्ठा ને કરો ને સમાન ઉપજડાવા प्रतिष्ठा કરો દેવાના મિત્ર વરુણેન્દ્ર प्रतिष्ठा ને કરો ને સમાન કરે હા હવે અહીંયા મ્યુઝિક kan Bejra 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 भागले वाला ते उन्हें भी भाग ले रहे हैं अपना इनमें से ने एक तो एक नहीं pulang lambau teh utri orang dan pulang lambau utri kemana? Layu salah. Biar apa lagi nih? नाना सुगंधि द्रव्यं प्रचंडनं मृदुनीतं भूर्भुवः मया दत्तं प्रहारा गणनायक उद्गतस्नानं समर्पयामि उद्गतस्नानं सुदास्मदीयजलं समर्पयामि पंचीभूत पानी पतिलावानी आदि यथाशक्ति पुष्पं समर्पयामि कोई तो नहीं दे करेगा कोई नहीं दे रहा भगवान चढ़ाયેલું ફૂલ પૂર્વક આપી ગયેલો આગળ એમાંથી એને સૂંઘો લઈ લો કોપણ આપી ગયેલું સૂંઘો આંખે લગાવો બીજું કાને લગાવો બીજું માથે લગાવો હૃદય ટચ કરી ઉત્તરે નિર્માલી હારે નૂતન પુષ્પમ હવે તમે તરસ લઈ જાઓ અને થોડું થોડું બે મૂર્તિ બધા પાણી છાંટતા રહેજો બરાબર ચમચી બહાર કાઢીને મૂર્તિ બહુ કલરની જોઈએ બરાબર તમે પહેરી નાખી જાઓ બરાબર પાણી ધીરે ધીરે કરો તમારે મનમાં ઓમ ગંગ ગણપતિનો પાણી બહુ પલળે નહીં મૂર્તિ થોડું લાઈટ થાય બાપા મોર્યા રે બાપા મોર્યા રે બાપા મોર્યા રે ગજાનન મોર્યા રે બાપા મોર્યા રે બાપા મોર્યા રે બાપા મોર્યા રે ગજાનન મોર્યા રે દેવાનંદ ગૌરી ભજન ન્યાય રામ ભગવાન આયો રામાય Bapa Moria,
મોર્યા. મોર્યા. હવે તમે ઉપર ચડી જાઓ કલશને આપી દો તમે કલશ આપી દો હવે ઉપર ચડી જાઓ હવે તમે ત્યાં વસ્તુઓ પહેરાવડાવો સાઈડમાં આવે ને પેલા કાપડ વ્હાઈટ કપડું મૂકેલું. અહીંયા હો જાય પછી એકનો પડું પહેરાવો એકનો પડું પહેરી એમને ઉપર ચડવા પડશે હા એમને જરૂર તો છે ને હા તો એમથી હાથી ચડી અથવા તો એમનો હાથ લગાવી દો હા. અને પછી એક જણ લઈને ચડાવો એ એમના હાથથી આપે એક જણ પહેરાવો અહીંયા ખોલ ને એમાંથી હાર ખડે મોટો વાર રાખવા હા તે એક કામ કરીને ઉપર ચડી જાય ને કાંઈ નહીં ત્યાંથી ચડી જાય નથી ચડાય ને હા હાર પહેરાવવાનો ને મહારાજ છેલ્લે આપે છેલ્લે ને જે તો કોઈ પડે નહીં એ બધું હા ધ્યાન હા રાખજો. કાંઈ નહીં કાંઈ નહીં તે અગરબત્તી જરાક સાઈડ કરી લેને ગોળ મૂક્યો દાદાને ગોળ ગોળ લાયા ગુર ગુર હા, ગુર ગોળ કોબરા વાટી ગોળ જે લાયા હોય ચડાવી દો. અક્ષરધાની અલંકાર ભાવે અક્ષરધાની તમારે નવદેવ ચંદ્ર ઉભરો ઉભરો એમી નહીં એમી નહીં ઓય કોપરા લાગે ને કાં તો થોડી મૂકી બસ આખું મૂકી દે. આખો મૂકી દો ને હમણાં. પછી વાંધો નહીં આવે. એ એમના જે મૂકી દો એમના જ મૂકી દો. છાપા પર મૂકી દો. હા. હવે પહેરાવો વસ્ત્ર પહેરાવો. એટલે કે ભાઈ, ગણપતિ દાદા લ્યો ગણપતિ દાદા ગણપતિ બાપા મોર્યા મંગલ મૂર્તિ મોર્યા પછી પેલા બીજો કેસ આપો એમને. એથી આવી જાય કહો પાછળથી આવો આગળ. અમે સેબસ્ટિયન નહીં એમી નહીં હાર આખી નહીં આજે ઉભરે ને અહીંયા હા તે પેલા મૂર્તિ મોટો ને કેવી રીતે પહેરવાની ખબર છે ને? ભગવાનની ડાબી બાજુથી જમણી બાજુ કાઢો. પેલા ગળામાં પહેરાવો, ડાબી બાજુથી નહીં હાથમાં નહીં કાઢો, ગળામાં. ગરામાં ગરામાં હા હા. હવે એ બાજુ ખેંચી લો, તમારી બાજુ ખેંચો, અને એ બાજુ ઉતારો. હા બસ ફૂટથી નીચે લો, ફૂટથી નીચે લો. ફૂટ ઉપર છે ને નીચે લો બસ. હા બસ. બીજી ગણપતિનું આ પૂરું પહેરાવો. બે મૂર્તિઓ બહુ સરસ આવી છે હો. હમ બોલે એવી લાગે છે હો. આ મૂર્તિ તમે
જોયું જ નહીં મળે તો પછી બસ કહેતા આવું નહીં કર્યું પણ બહુ મસ્ત રિયલમાં મૂર્તિ મૂર્તિ કરચલા અમે જોઈએ જ નહીં મળે હવે ભગવાનને આ પહેરાવી દીધી એમનું હવે ભગવાનને આ ચાંદલા કરો કંકુ ચંદન ઝીણા ઝીણા કરજો બહુ મૂર્તિ બગડે નહીં એ રીતે ચોખા લગાવજો હવે તો ના ના પેલી પેલી મોટી મૂર્તિ એમને ઊભું ઉપર જ રહેવા પડશે પહેલા ચંદન પછી કંકુ શ્રીખંડનમ ચંદનમ દીપમ ઘટાડ્ય પુણ્યવારમ લેપનમ તુલસે દંડનમ પ્રતિક રોઈ દેખાય એવું થોડું કરજો હો. હા. હવે નીચે ઉઠી જાવ ધીરે ના નીચે ના ઉતરતા હવે તમે વાટકી એટલે તમારા હાથી કોઈને આપો એટલે અહીંયા તિલક કરી નાખો તમારા હાથી આપો અહીંયા તમને કાંઈ મોઢું તમારું આગળ નહીં આવે પાછળથી આમાં આવો પેલા સાઈડ ફેરી ના હા અને પછી ભગવાન દેખાય રીતે તમે તિલક કરો ના નીચે ના ઉતરો ઉપર ઉભો કરો ને તાતે જ કર ગંધ દ્વારા મુલાદર કામ નિત્ય પુષ્ટાંગ શનિ નિશ્વરી કરો ભક્તાન તામી હો કરે ચોખા લગાવજો ભગવાનને ફૂલ ચડાવી દો પેલા પગમાં ચડાવી એ થાળીમાંથી મને એક ફૂલ બે ફૂલ આપજો કંકુ તો નહીં ને હે કંકુ નહીં ને કંકુ કહ્યું ને કંકુ ચંદન દેવ કંકુ બી કરી દે હા કંકુ પહેલા ચંદન ને પછી કંકુ ભગવાનને બીજું આપી દઈએ પહેલા ફૂલ ચડાવી દો હવે મોટો ટીલો છે કરે તમે પહેલા એક એક ફૂલ મૂકી દો ભગવાન આગળ મારી ગાયનો કુંકુમની મારે ત્યાં દીની રે પ્રભુ માયા નિતાની પુદર પુષ્પાણે પ્રતિગોરીયતમ હવે ફૂલ ચડાવી દો ફૂલ ચડાવી દુર્વા ચડાવો દુર્વા એ હજે એમના દરાઈ. હાથમાં આપો પગમાં મૂકો પગમાં મૂકો હા પાહી થોડી રે પાહી થોડીક પેલા એને પેલા અહીંયા હોગા બે જગ્યાએ દંડાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંડી પ્રચોદયાત પુનર્દુર્વા પુરાણ તમારા ભયાની આ અબીર ગુલાલ સિંદૂર વાળું ફૂલ મૂકી દે બેવ જગ્યાએ બેવ જગ્યાએ ને એક એક બેવ જગ્યાએ અબીરંચ ગુલાલંચ ચુવા ચંદનમેંચ સિંદુરેન સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિક રોહિયતમ હાથ ચડાવી દો ભગવાનને ને કેવડો કેવડો હા કેવડો લઈ લો પાંદડી લઈ લો ફૂલ પાંદડી એ ભગવાનને ટચ કરીને ત્યાં મૂકી દો પછી તમે પાછી જઈને બે હોગા બે મોટા હે કેવડો પણ ટચ કરી દો પેલો મોટો હે તો વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંડી પ્રચોદયાત બેવ જગ્યાએ સેટ કરો બેવ જગ્યાએ ટચ કરી નાખો ગુરુવાર ઉભા મેરી પાંદડી આપો પહેલા પાંદડી આપો ફૂલ પાંદડી બાજુ બાજુ હાથ કરો ગઈ તો કેમ લવી રાઈટ કે લેફ્ટ એકચ્યુઅલી ડાઈ બાજુ ના એટલે આપણી બાજુથી ડાઈ બાજુ એમના જમણા હાથમાં હા એ સાઈડ ના એ સાઈડ ડાબી બાજુ એટલે આપણી ડાઈ હા, બાજુ એટલે એમનું જમણો હાથ છે હા હવે ના પેલી ફૂલ પાંદડી ટચ કરો ભગવાન પાંદડીઓ ફૂલ પાંદડી છોટા ફૂલ છે પેલા પાંદડાઓ પાન ત્યાં છે ઉપર જ મુકાઈ દીધા કાગળમાં બાંધેલા હતા ને આહલા હા હા. એ ટચ કરી દો બધું ફૂલ પાંદડી તે ત્યાંની ત્યાં મૂકો અહીંયાની અહીંયા ચડાવો આ રીત બીજી આ રીત હા તે કામ કીધે ભગવાનના પચરણમાં મૂકી દો હા હા
ફૂલ પાઘડી એક કંઠેના સમર્પયામિ. હવે હાર કરાય છે. બીજું બાકી નથી કર્યું ને આપણે ચડાવવાનું, બધું આવી ગયું. માલ્યાદિની સુગંધિની માલત્યાદિ વૈષ્ણવમયા નિતાની પૂજા પુષ્પમાલિકા સમર્પયામિ. હું સૌથી વધારે તમારે ત્યાં ટાઈમ આપું છું. પહેલા ગણપતિ અને મારી પાસે ટાઈમ હોય છે. આટલી સાદી બીજી જગ્યાએ નહીં થાય. બાંધને ગાંઠ બેઠા ગણપતિ બાપા મોર્યા મંગલમૂર્તિ મોર્યા. બેટા આ પહેલું જે ગણપતિ ગણપતિ બાપા ગણપતિ બાપા. અહીંયા મૂકી દો. હા ગૌરી ગણપતિ ગજાનન મહારાજ કી જય. હવે નીચે ઉતરી જાઓ. આવી જાઓ અહીંયા આગળ. પાણી મૂકે. ધૂપમાદરાપયામિ દીપમ દર્શયામિ. ત્રણ કીધું. ધૂપમાદરાપયામિ દીપમ દર્શયામિ અંશરા નૈવેદ્યમ નિવેદયામિ. જલેન પ્રોક્ષમ ભગવાન આગળ નૈવેદ્ય મૂક્યું છે. આપણી શક્તિ પર ભગવાનને જમાડો છે. એમ પ્રાણાય નમઃ આવ્યું. ડાબો હાથ આમાં રાખો. જમણા હાથ જમાડો. ઓમ પ્રાણાય નમઃ આંખો બંધ. ઓમ અપાના ભગવાનને નજર લાગે. અપાનાય નમઃ. ઓમ જ્ઞાનાય નમઃ. ઓમ ગણાય નમઃ. ઓમ સમાનાય નમઃ. ઓમ સ્વરૂપ બ્રહ્મણાય નમઃ. એક ચમચી ભરી પાણી છોડો. મધ્ય જલ તમારે પાછળ ભગવાનને જમાડો. હ્રીમ પ્રાણાય નમઃ. હ્રીમ ઉપાનાય નમઃ. હ્રીમ જ્ઞાનાય હ્રીમ ઉદાનાય નમઃ. હ્રીમ સમાનાય નમઃ. હ્રીમ સ્વરૂપ બ્રહ્મણાય નમઃ. 3 વખત પાણી છોડવાનું. ઉત્તરા પ્રોક્ષણમ ભક્ત પ્રક્ષાલન મુખ પ્રક્ષાલન કરોદ બંધનાથી કેવલ નમસ્કારાન તમારે જલ્દી ભરી પાણી પગલ્યા તજ લગ્ન સોપારી સહિત અહીંયા ભગવાનને પૂર્ણની દક્ષિણા અર્પણ કરવી પડે. તો છેલ્લે ઉભા તો પોતાને ભગવાનની દક્ષિણા પૂજા અર્પણ કરશો એવો સંકલ્પ. એક તમારું સમાર કર્યામી. ચમચી મૂકી દેવાની. ભગવાનને મંત્ર પુષ્પાંજલિ કરી આપવાની. ગંગાય દેવા ઓ બાપા ગણપતિ દેવા. ગંગાય દેવા ઓ બાપા ગણપતિ દેવા. અમારે યજમાન બોલતા જ નથી. ઊંઘમાંથી આ લાગે જગાડી લાય. પૂજારે સિંહાસન આપ બિરાજો. પૂજારે સિંહાસન આપ બિરાજો. રીતિ રીતિ કરીએ દેવા ઓ બાપા ગણપતિ દેવા. ગંગાય દેવા ઓ બાપા ગણપતિ દેવા. પિતા તુમારે મહાદેવા. પિતા તુમારે મહાદેવા. માતા પાર્વતી ઓ બાપા ગણપતિ દેવા. ગંગાય દેવા ઓ બાપા ગણપતિ દેવા. મૂષક તુમારા વાહન હે રે. મૂષક તુમારા વાહન હે રે. નિત્ય સવારી ઉન્નતિ ઓ બાપા ગણપતિ દેવા. ગંગાય દેવા ઓ બાપા ગણપતિ દેવા. ગણપતિ ગજાનન મહારાજ મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ.
ધનથી ભરી પાણી પકડ્યા અને આ પૂજા સારસ્વતી સિદ્ધિ બધી ભરી ગણપતિ દેવતા ગણપતિ દેવતા કોઈ પ્રિયતાન ન એક એક મિનિટ દેખાય પ્રિયતાન ન મમ ઓમ મંદિર સંગીત ઓમ બ્રહ્મા મુરારી સુબ્રંદકારી ભાનુરજી ગુણિતો બુદ્ધ ગુરુ સરુદ્ર નિરાઉકે તુ સર્વે ગ્રહાંતિ કરા ભવંતિ જ્ઞાનાદે આવનાદે આગનાદે વજ્રાદે ગંધાક્ષ પુષ્પમ સમર્પયામિ ગંધનમ ચંદનમ બીજમ ગંધાય પૂર્ણોહ વિલેપનમ સુરશેષ સૌભાગ્ય પરિમળ દ્રવ્યમ સમર્પયામિ લો ભાઈ ત્યાં બીજા વ્હાઇટ કલરનું સ્થાપન ત્યાં બોલો નવગ્રહ દેવતા ભગવાન કી જય ઓમ દત્વાજામિ બ્રહ્મણા વંદમાન વિશ્વાસે યજમાનો હરિવે વૈરમાનો વર્ણ્ય ભોજર સમાનાયો પ્રમોખી પ્રતિષ્ઠા ઘર દેવાના બીજા મનોરંજન બીજા પ્રતિષ્ઠાંતિ કરો મેં મંડલે દેવતે એ વિહત આદ્યમ પ્રત્યો હસ્તિવદ્યમ છે આત્મની સર્વાંગી સાચું સર્વાંગી સાચું છે સર્વાંગી જ્ઞાની ધર્મ સમર્પયામિ કલશને ચાર બાજુ ચાર ચાંદા કરી આપવાના ઋગ્વે ઋગ્વેદાય નમઃ કલશને અહીંયા લખી ઋગ્વે ઋગ્વેદાય નમઃ દક્ષિણે યજુર્વેદાય નમઃ પશ્ચિમે સામવેદાય નમઃ ઉત્તરે અથર્વેદાય નમઃ મધ્યે ભાગવતે વરુણાય નમઃ વરુણં બોધયામિ સકલોપચારાતે અક્ષતાનિ સમર્પયામિ સકલોપચારાતે અક્ષતાનિ સમર્પયામિ સકલોપચારાતે ઋતુકાલ પુષ્પં સમર્પયામિ ये हाथ जोड़ी રાખવાના કલશ ભગવાનને હાથ જોડવાના નમો નમસ્તે સ્ફટિક પ્રભાય શ્વેતહારાય સુમંગલાય રૂપાસહસ્રાય જશાસનાય વંદાધિનાથાય નમો નમસ્તે વાસવાણી નમસ્તે ગણપતિ દેવાય પુણ્યા વાસના સાવતે પૂર્વમ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્યો તમારે હનુમાનજી પણ વ્યવસ્થા કરશો ઘરનો પણ વાળી દેવાનો લાભો થઈ જાય બેન ઉભા થઈ જાય સરસ પહેલાં ઉભા થઈ જાય પછી સરસ પહેલાં ઉભા થઈ જાય પછી સરસ આ પગને ઊભો કરે ડાબા પગને ઊભો કરે હનુમાનજી યાર એવી રીતે હા સદરા પગના હા ના આખો એક એ તો જ એક જ પા ડાબો પગ જ ખાલી ઊભો કરો ને હનુમાનજી અલો અલો કરે ને તો ના પગ બેવ રાખવાનું ઓ જ ખાલી ઊભો કરો નીચે નાખો બેવ પાડી દો ચલ બેન આપણે બેવ આમ રાખો આમ હાથ એના ઉપર અને આમ જાઓ તમે પાછળ આ બાજુ બેન તમે હાથ મેળવો ઉપર દેખો સ્માઈલ આપો હસો તો દાંત બતાવો ફોટો આપો એમ યાદદારી રહેલી છે એટલે તમારે જે આવી ગયેલી છે ધર્માની ધારે યાદના ચિંતન લગાના જીવ વિજય વિષ્ણુ પ્રદાન એનાયુ પ્રમાણે પુણ્યા હમ એ સમાજ 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 કપાળે લડાવ બોલો તથા કળશને કપાળે બેનને બોલો તથા આજે બેસી જાય સીધા ઇન્ડિવિજ્યુઅલિસ્ટાય પેલા છેલ્લે ભાઈ ગૌનું સ્થાપન છે એવું છે ચાર વખત પાણી પકડીએ ત્યાં કુંભળાઈને છોડી દેવાનું પાણી શુક્રાંગાર બુધ બૃહસ્પતિ શનિશ્ચર રાહુ કેતુ સમુદ્ર આદિત્ય પરમગાડી પ્રિયતા ભગવાન નારાયણ પ્રિયતા ભગવાન પંચન્ય પ્રિયતા
ભગવાન સ્વામીનો હાથ ન પુણ્યાકારન વાચ્યતામ બોલો ભો ના બોલો ભો નહીં ભો કે બધું જતો રહે ભો બ્રાહ્મણા મહ્યમ સકુટુંબીજને આયુષ્ય કુંભાનાય આશીર્વચન અપેક્ષમાન ક્રિયમાનસ્ય કર્મણ પાર્થેશ્વર ગણપતિ પૂજન ગણેશ ઉત્સવ નિમિત્તે સાર્વજનિક મંડળ દ્વારા પુણ્યાહમ સાર્વજનિક મંડળ દ્વારા તથા બાધા સંકલ્પિત ગણપતિ પાર્થેશ્વર ગણપતિ પુણ્યાહમ કલ્યાણ રિદ્ધિ શક્તિ શ્રી ઇતિ ભવંતો બ્રુવંતો શું બોલાવી દીધું મસ્તી જ કરું છું, ચિંતા ના કરશો, કોઈ પરીક્ષા નથી ચાલતી આપણી. આનંદ લેવા માટે કહું છું. તમે 5 પ્રકારના આશીર્વાદ બ્રાહ્મણ પાસે કયા કયા પુણ્ય તમારું પુણ્ય બધા તમારું કલ્યાણ થાય. પુણ્ય કલ્યાણ વૃદ્ધિ તમે જે વ્યવસાય જોડે જોડાયેલા હોય તેમાં તમારી વૃદ્ધિ થાય, તમારા મંડળની વૃદ્ધિ થાય. આયુષ્યમાં બધું છે તો શરીર પણ સ્વસ્થ જોઈએ, દીર્ઘ આયુષ્ય જોઈએ, બધું છે. આ નથી તો મતલબ છે. છેલ્લે આશીર્વાદ માટે તમને શ્રી હું તમારા પર અક્ષર નાખ્યું, તમારા મનમાં વસ્તુ અસ્તુ પુણ્યામ અસ્તુ પુણ્યામ અસ્તુ પુણ્યામ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણ અસ્તુ કલ્યાણમ કર્મ રુધિરામ આયુષ્યમતી પ્રતિ આયુષ્યમતી પ્રતિ અસ્તુ જય યા દેવી પર ભૂતેષુ લક્ષ્મી રૂપેણ પ્રત્યે નમસ્તે નમો નમઃ. તુલસીભાઈ પાણી કરી લીલા દીધો ગણપતિ પ્રસાદ ઉપીટ બ્રાહ્મણ નામ બધા એના વચન દેતા કેદાર નમઃ. બે રૂપા થવાનું તમારે પાછળ જવાનું. તમે એમની જગ્યાએ આવી જાઓ છો. તમે બેઠા જાઓ, બેસી જાઓ. તમે ડાબી બાજુ લીધા રામ સીતાના મંદિર બાજુ માતાજી ક્યાં બેઠા ડાબી બાજુ. આ તમને દેવી રૂપમાં બરાબર દેવતા હાથ આમ રાખો. ઓમ આકાંદે પુત્રદાંદે વિદ્યાકર્ષિ સ્વાહા આયો બધી યશોવર્ધિ ધર્મ સંતાન પુત્ર સંતાન સપ્તે તે સપ્તો વર્ધો જો તમને થોડા હર્મસ્યા મેં મતવાલા કાશી છે સ્વાહા. જીતું પાણી માથા પર રહી થોડો સંભાળ હાથ ધોઈ નાખો. જો હવે એનું વાત હોવાનું આગળ આગળ ઉભા જવાનું બેસી જાઓ. તમે શું કર્યું? પાછળથી ગયા આગળ ગયા. ગણપતિ દાદાએ શું કર્યું? જે કહ્યું તમે જે પહેલું કાર્તિક સ્વામીને શું જે પહેલું બ્રહ્માંડની પ્રદક્ષિણા કરીને આવે દેવી જે તો ગણપતિ દાદાએ શાની પ્રદક્ષિણા કરી? માતા પિતા. તો વિજેતા કોણ થયું? ગણપતિ દાદા કાર્તિકજી ગયા. ગણપતિ દાદા તમે કોની પ્રદક્ષિણા કરી? પતી દેવી. તો પછી આશીર્વાદ પણ લેવા પડે. એમના પગે પડો, હાથ માથા પર મૂકો, બોલો બોલો અખંડ સૌભાગ્યવતી. તમારે એ બોલું અખંડ સૌભાગ્યવતી. તમારે એ બોલશે ભાઈ બોલું અખંડ સૌભાગ્યવતી ભવ. જે મારું છે બધું તમારું છે. ગિફ્ટ આ નિમિત્તે તમારે લઈ આપવાની હોય એમને પગે પડ્યા. તમારે આશીર્વાદ આપે તો ખાલી હાથે આશીર્વાદ અપાય નહીં. બસ બેસી અભિષેક તમારા કર્યો. અભિષેક આવી ગયા ત્યારે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. ત્યારે 4 વિઘ્ન બ્રાહ્મણાલય પ્રતિષ્ઠા કરીને અભિષેક. બીજો અભિષેક જ્યારે કોઈ શિષ્ય ગુરુ બનાવે ગુરુ પર અભિષેક કરે. બીજો અભિષેક જ્યારે રાજા ગાદી પર કુલ ગુરુ અભિષેક. ચોથો અભિષેક ત્યારે આવી પૂજા હોય તો તમે રાજા રાની પૂજા કરી નિર્ણયમાં જાય તો ત્યારે આવીને કે કહો વિશાળ મહારાજ મારા પાસે તમે અભિષેક કરો. વિશાળ મહારાજ આવે નહીં. વિવાહના ઢોલ વિવાહના દિવસે શોભે. બીજા દિવસે તમે ઢોલો વગાડો તો શું કહેવાય? ગાંડો છે. કેટલો છે કે નહીં? બરાબર.
તો આના માટે તમારે બ્રાહ્મણને ઘણું બધું આપવું એની દક્ષિણા ઘણી બધી સોનાની દક્ષિણા છે. જેટલી પૂજા કરો બધી સોનાથી બરાબર છે. આમાં તમારે પહેલાં તો બ્રાહ્મણ દેવતા આવે ને આપણને નિયમ પૂછો આ પૂજન કરાવો ને 5 વસ્તુ તમારે મારા માટે લઈને આવવું પડે. એક ધોતી લાવવું પડે મારા માટે, એક જપો લાવવો પડે, એક ગૌમુખી લાવવી પડે માળા, જેમાં કાગળમાં કાપડમાં હાથ નાખી મળે, રુદ્રાક્ષની માળા માટે મારા માટે, અને સૌથી સસ્તું શું છે હમણાં સોનું, બરાબર 71,000 રૂપિયા છે. બરાબર. તો આ ટચલી આગલીમાં આવે ને એટલી પાતળી સોનાની ring મને તમારે આપવી પડે. પણ બ્રાહ્મણે આવું કશું જોઈતું નથી. કોઈ માગે જ બ્રાહ્મણ થવા પડે, બરાબર. પણ તમારો ઉત્સવ મંડળનો આવે તો તમે મને છેલ્લે વિસર્જનના ટાઈમે જે રીતે પણ રાજી જ રાખ્યા હતા. આ વખતે આશા છે તમારા બાજુ કે આ બ્રાહ્મણ વર્ષમાં એક જ વખત તમારે ત્યાં આવે છે, બરાબર. વડોદરાથી જ આવે છે અને કેવી તકલીફો લઈને આવે તમને જ ખબર છે. તો આમાં જે તો મંડળ તો આપશે આ પુણ્યવાચી છે, બરાબર. આમાં તમારે બ્રાહ્મણની યથાશક્તિ છેલ્લે ઊભા થાય સાહેબ ઋષિ દક્ષિણ અને જે અભિષેકની દક્ષિણ તમારી જે ઈચ્છા હોય, કોઈ રકમ નથી, જે ઈચ્છા હોય તમારે આપવા એકદમથી ભરીને પાણી, કોઈ વાંધો તો નથી, તમને કોઈ ટેન્શન ના લેશો. એકદમથી ભરીને પાણી કરી અભિષેક તો દક્ષિણા એક તમને જાતિને ક્રમાંક દેવતા તો એ કરતો ને તો એ નથી, નહીં તો બંધ કરતો તો એ. મારા મહેશભાઈએ ઘી ઢોળી નાખ્યું એટલા માટે એટલે થોડી થાળી ખરાબ થઈ ગઈ. કેવું મહેશભાઈ? પછી બધું હમણાંથી પછી હજી તો બીજું આ વિશેષ હજી આવવાનું છે. ચલો પ્રગટાવો કરી નાખીશું. તમે આરતી લઈને આગળ જવાનું, બધાએ ઊભા થવાનું મારા જોડે. રામાલય નમઃ સંપૂજ્ય મૂકી દીધું બધું. તમે હવે આરતી લઈને આગળ જતા ભાઈના હાથમાં આરતી આપી દો તમે હાથ, અને આરતી બીજાને પણ કરવી તો થોડા જતા રહેજો. આરતી કરો. બોલો ગણપતિ ગજાનન મહારાજ કી જય. જય ગણેશ જય ગણેશ જય ગણેશ માતા જય પાર્વતી મહાદેવ. જય ગણેશ દેવ માતા જકી પાર્વતી પિતા મહાદેવ. દયાવંત ચાર ભુજાધારી, દયાવંત ચાર ભુજાધારી, શોભે મુસકી સવારી, શોભે મુસકી સવારી. જય ગણેશ દેવ. अंदन को आंख से पुण्य को पाया, अंदन को आंख से पुण्य को पाया, वांझन को पुत्र दे धन को माया, वांझन को पुत्र दे धन को माया. जय गणेश देव माता जय पार्वती पिता महादेव. फूल चढ़े हार चढ़े और चढ़े मेवा, फूल चढ़े हार चढ़े और चढ़े मेवा, ददवन का भोग लगे संत करे सेवा, ददवन का भोग लगे संत करे सेवा. जय गणेश देवा माता जय पार्वती पिता महादेवा, माता जय पार्वती पिता महादेवा. कर्पूर गौरं करुणावतारं
संसारसारं बुद्धिसारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडाध्वजा मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहर सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते आवाज आई कभी आरती ले भाई जलेन शीतलीकरणं भगवान आरती आपली छाटा लगा नीरगा पापदया शरीर दश दिशा में योजना जोड़े जोड़े फरो दश दिशा गोल गोल फरता आरती आरो आरती आता तो गोल गोल दोस्त आई एम गोल गोल फिर બોલતી બધાને આરતી આપી લો. ઓય કઈ બોલતી હોય. આરતી આપવાનું. चलो आपी लो मैंने आरती हाँ आपी आई गयो संध्या पर आई गयो पुष्पे हि देवा अभिवंदनम पुष्पे हि देवा अभिवंदनम बेगम ये आरती आरती लेवानी आरती में पशु पानी मसवाना लो मेरे पे बताना आपकी आरती आरती वाला हाथ में आता મોબાઈલ ओम जन्मय जनमय जन्मदेव प्राणि धर्माय धर्मान्या धर्मादेहनादं महिमानां सजन्ददरुगसाध्यां तन्ति देवाः मन्त्रपुष्पाञ्जलि समर्पयामि आयुधवर्यानि तानि जपापानि जन्मान्तरकृतानि तानि सर्वाणि नक्षनि प्रदक्षिणाया पदे पदे बोलान् मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरं यत्पूजितं मया देव परिपूर्ण तदस्तु मे अविजकरो गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगता सुखसम्पत्ति पुण्योऽहं तव दर्शनं 100 રૂપિયાની નીચે રાખો બોલવાનું ઇદમ ફલં મયા દેવ સ્થાપિત પુરસ્તત્વ તેન સફલા વાપ્તિ ભવે જન્મની જન્મ એવા ફળ કેવું છે અને ખાઈ પણ તું શકાય બે આરતી લે ને પી પણ શકાય બે બે નાની કોઈ વસ્તુ વેસ્ટેજ નથી દેગા નથી અને આ દવા પણ બને આર્ટિફિશિયલ પકોડા પણ બને બરાબર છે અને સમારાય કરો અને આનું પાણી પણ પીવાય આ ઉગે ક્યાં આગળ ઝાડ પર ઉગે મને ખબર છે એક જગ્યાએ પૂછ્યું આ ક્યાં ઉગે મારે ઝાડ પર ઉગે મેં કીધું મને ખબર છે ઝાડ પર ઉગે આ ઉગે દરિયા કિનારે દરિયાનું પાણી જેવું એનો જવાબ સાચો હતો ઝાડ પર જ ઉગે તો દરિયા કિનારે દરિયાનું પાણી જેવું આનું પાણી જેવું તો ભગવાનને શું કહેવાનું કે આમાં જેવું પાણી છે એવું અમારા જીવનમાં પણ નવો પ્રસાદ આપતા રહેજો અને જેમ આની એકવી વસ્તુ એટલે આને શ્રીફળ કહ્યું છે આ લક્ષ્મીનું પ્રતીક કહેવાય બરાબર એટલે ભગવાન મારું પણ જીવનમાં એક દિવસ ખાલી ન જાય મારું જીવનમાં એક ક્ષણ એવો વ્યર્થ ના કરતા અને મારા જીવનમાં અમને ધન્ય ધન્ય કરી નાખે માથા પર લગાવો આ ભગવાન આગળ મૂકી રાખીએ આવી જાઓ મહેશભાઈ આવો ને આગળ જ મૂકી દઈએ બરાબર એક આ બાજુ મૂકી દઈએ હા એક પેલી બાજુ હા હા આપી લઈએ ને સમજી ભરીને પાણી કબી રાખો એક એ સાઈડ થઈ આ લઈ લો. આ લઈ લો. આ બાજુ આગળ જ મૂકજો આગળ બાજુ
ઊંધી ભરી પાણી પકડી રાખો તમામ. અને આ પૂજા યથાશક્તિ પાર્થેશ્વર ગણપતિ પ્રિયતા નમઃ. પંચમુખી દેવાને બ્રાહ્મણને નમસ્કાર કરો. નમો બ્રહ્મણે દેવાય ગૌ બ્રાહ્મણિકાય જય વિદાય કૃષ્ણ ગોવિંદાય નમો નમઃ. તમારું પલ્લું રાખો. અમારાંતિ બે અમારાંતિ પુષ્કરકાંતિ વિદ્યાકાશી જય સ્વાહા આયુર્વેદી યશોવતી ધર્મસંધાન પુત્રસંધાન ભક્તિ ભક્તવદો યો તમને તોડા હર્મશ્યા મહેમતવાળા કાશી જય સ્વાહા. કમાઈને આવો છો તો બૈરાને પશો કરે કેટલું કમાઈને આવ્યા હિસાબ આપે છે તમને કે નહીં આપે? આપે છે ના આપતા હોય તો આપવાનું હવે કાઢી હો. આપો નહીં આપો વાળો નહીં પણ આટલા કમાઈને આવે એવું કહેવાનું બરાબર. મારી પાસે આટલા ઉપર ત્યાં બધું હવે આશીર્વાદ કમાય એ એમના ફળોમાં હાલજો બધું. હવે જમણો હાથ અંદર નાખો એક જ ઝટકે લઈ લેવાના, બાકીના છોડી દેવાના. બે પકડો જમણા હાથના જે ચોખા છે દેખો ભગવાન આગળ જાઓ ને. આ તમારી દીકરી ને આ રડતી નાની હતી ત્યાં રડે તો ખબર ને આપણને ભૂખ લાગી તો ભગવાનને પણ તમને શું આપવું છે ખબર છે પણ ત્યારે જોઈએ છે તમારે માંગવું. એક તો તમે તમારી બાધાના જે બાધા માટે તમે ગણપતિ બેસાડ્યા જે માન્યતા રાખી એ આ પૂર્ણ કરવા માટે તમે પ્લસ તમારે જે જોઈએ છે એ મુઠ્ઠી બંધ કરો જમણા અને મનમાં બોલી નાખો જે જોઈએ છે. પતિદેવ પણ મનમાં બોલે છે એ પણ ભગવાન આવજો બરાબર છે એ તમને કહે નહીં. એટલે આવું બધું બધા વતનું તમારે માંગવાનું. આખો બંધ કરી જે માંગવું એ માંગવું. બોલો ગણપતિ ગજાનન જમણા ગણપતિ ગજાનન મહારાજ કી જય. ડાબા હાથની કૃપા જમણા હાથની. તમારા પોતાના એકલા હવા સવારે ઉઠો એટલે કયા ભગવાનનું નામ લો એમનું જ ગ્રહણ કર. તમારા એકલાના ભગવાન છે, બીજા કોઈના ભગવાન નહીં. એ તમારા પોતાના છે. કયા દેવને ભજો તમે સવારે ઉઠતા? એ તો મારે છે, તમારે છે બધા લક્ષ્મણ એમના એકલાના આપણે તો પૂછ્યું. તમારા એકલાના બીજા કોઈના નહીં. તમે જે નામ નથી બધાના જ છે. તમારા એકલાના જ કહેવાય. હા પતિદેવ ઉભા થાવ કે તમારા એકલાના દેવ છે, બીજા કોઈના દેવ નથી. ઉભા થઈ જાઓ, એમના માથા પર ચડાવો. પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વરા પતિર સાક્ષાત પર બ્રહ્મ તસ્મૈ શ્રી પતિદેવાય નમઃ. હવે આ ઊભા ઘોડે બેસો અને એમના પગે લો, પાછા પડો, આશીર્વાદ લો એમના પાછા. નહીં બેસીને ઊભા ઘોડે બેસો એમની બાજુ અને એમના માથું મૂકી અને એમના પગે પડો. બોલો અખંડ સૌભાગ્ય હોતી અહીંયા આ પૂજન આપણું ભગવાન આગળની તમારે ભગવાનની ભેટ મૂકવાની અને બ્રાહ્મણની જે ઈચ્છા હોય ખુશીથી આ પૂજન કરે તમારી ઈચ્છા હોય તે બરાબર છે. બસ ગણપતિ બાપ્પા મોર્યા, ગણપતિ બાપ્પા મોર્યા. મોર્યા અરે બાપા મોર્યા રે, મોર્યા રે બાપા મોર્યા રે, મોર્યા રે બાપા મોર્યા રે. ભગવાનની ભેટ મૂકી દો અથવા વચ્ચે કાગળ છે ને ત્યાં આગળ મૂકી દીધો. પહેલા ગણપતિ જે પૂંજી ફલફલ કર્યું ને તમારે બે ગણપતિ છે એટલે તમારે મંડળની તો દક્ષિણા હાલવાના. તમારી ખુશીની દક્ષિણા અલગથી હોય. હા ભાઈ બે ગણપતિ છે એટલા બરાબર છે તો ખોટી વાત છે. છૂટા લઈ લે ને, છૂટા તે 500 લઈ લે ને. શોર્ટકટ મારો છો.
દેવો ગણપતિ વર્ષમાં એક વખત આવે તો મનથી જ કામ કરવાનું, બરાબર? આપવા વાળો પણ આ જ છે, તમે મને કોઈ કશું આપતા નથી, એ જ પ્રેરણા કરે નહીં જાઓ ત્યારે મને પાછું ખેંચવાનું નહીં. જેટલું મોટું મને લાગે એટલું ભગવાન વધારે આપે. એવું નથી કે દેવું કરી શકું, પણ મનથી આપવાનું. એ લક્ષ્મી શુભ કહેવાય. ચલો આવી જાઓ નારાજી બંધાવા. મહારાજ મારે એમ તો કે આ ભાઈને છે ને કૃપાનું કઈ આશીર્વાદ આપી દઉં. કોને?